સાઈનની સ્પીડ રાખ, સ્પોર્ટ ગાડીની સ્પીડ કરીમાં સ્પોર્ટ ની કરે કે સ્પોર્ટ થઈ જાય. ધર્મરાજાનું વ્રત જો આપણે અપર મહિનામાં લઈને તો 1 મહિનો કરવાનું આવે અને એમાં 1 મહિનાની વાર્તા કરવાની આવે. અને આમ આપણે સાલોમાં લેવું હોય ને, ચાંદીની ગાય, તુલસીનો ક્યારો, બધું ચાંદીની વસ્તુ, એક જોડે કપડા, ચપ્પલ, છત્રી, બધી વસ્તુ આવી જાય. આમાં આપણે મરણમાં જેટલી હોય કે નહીં એટલી બધી વસ્તુ આમાં આવી જાય. ભાવ બેને વાઘેલા બનાવીને એવી રીલ બનાવો તો એવી આપણે શૂટ કરી લીધી છે. જો આ સાડી છે, ફર્સ્ટ ટાઈમ એ રીતના રીલ શૂટ કરી છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. મસ્ત મસ્ત વ્લોગ કરી દીધો છે આપણે સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આપણે મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. અત્યંત પણ અડધી હરી ઉઠી ગઈ છે. આપણે નાસ્તા પાણી કરી લીધા, આપણું ટિફિન ભરી લીધું, આપણે દુકાને જવાની તૈયારી કરી લીધી છે. આ બધા જોઈ બેસી જાય ચરમાં. થઈ ગયા નવરા હોય ત્યારના છોકરા ઉઠ્યા પછી કામ હોય. બેન ફર બે ખૂતા છે અત્યંતાની અહીંયા. અને અત્યંતાને છે ને આંજણી થઈ છે. જો અમે તાને આંજણી કે આંખમાં અહીંયા અત્યંતાને એક થાય અને એક મટે છે. એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે આ શું કરવાથી મટે એમ. કારણ કે જો 1-2 માનતાઈ કરી, આપણે દવાઈ લીધી છે, દવા શરૂ જ છે ને આંજણીની દવા આવતી વખત નહોતી, પણ અમે દવાખાને ગયા ને તો મેં બતાવ્યું, મેં આને અહીં થાય છે, ઘડીએ ઘડીએ થાય. એટલે છોકરું સહન કરે, આપણથી પણ ન થાય. આવું છું હોય ને તો મને પેલા થતી ખ્યાલ છે. તો કાંઈ નહીં, આજે સ્કૂલ નથી જવા દેવી, જાય તો ભાઈ એટલે થાય. આપણે કોઈ દી નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તને આંધળી થતી તો પછી તો આને થાય. મને થાતી ના ન પડે ને, મને થાતી. આપણે કોઈ દી આને તો આમ બાંધી દીધા, લપેટા સપેટા કરી દીધું. જો આમ ફરો તો યાર આને છે ને વાહો દુખીએ છે. કા ખંભો એટલો દુખીએ છે ને, આ ખાલી સડી જાય છે. આ બહુ હાથમાં ખાલી સડી જાય છે, ખંભો દુખે છે. આ હું ને અરવિંદભાઈ અમદાવાદ ગયા ને પહેલી વખત, ત્યારે ઓલો માલ સામાન કઈ લીધો તો દુખાવો ત્યારનો થયો છે બરાબર. આ 2 મહિના થયા છે. પછી તો મેં કીધું આ પ્લાસ્ટર કરાવી નાખી, આ પ્લાસ્ટર મરાવી દઈએ. મેં કીધું હવે તો 2-3 દી થઈ ગયા છે. બતાવવા જવાનું છે પાછું. કા બતાવવા જવાનું. બતાવી આવશું. અત્યારે સુધી છે પરસાદી, ધાત્રાની પરસાદી હાલે છે. કારણ કે બધે દેવાની બાકી હોય ને, ત્યાં દેવાની છે. આપણે ત્યાં શોપે લેતા જઈ, કોઈ આવું ત્યાં રાખી હતી, રવિવારે ત્યાં જ હતી. બધે આવતા જતા બધા પ્રસાદ લીધી છે. થોડી ઘરે ઘરે દેવાની છે, બાકી છે. તો આપણે લેતા જઈ, પ્રસાદી બધાને દઈ દઈ. ફેને હું તો છે હજી ડોકી હલાવે. હું બોલું ને એમાં ડોકી હલાવે. હું કામ એ પણ કેટલું ફાસ્ટ બોલે યાર. આ કોમેન્ટ મને આપે પછી બધા મારે એમ નહીં, ફાસ્ટ બોલવાની કોમેન્ટ આપે, ગળામાં નહીં પહેરવાની કોમેન્ટ આપે તો કાંઈ વાંધો નહીં, કે તો આપણને ખ્યાલ આવે ને એમ. ફાસ્ટ નથી બોલતી, પણ વાત તો એમનું શરૂ કર રાખવી કે નહીં. મારે ડસકા બોલી તેમ છે, ડસકે બોલે છે. આને ક્યાંય ન પૂગાય. સાઈન ગાડી છે ને, તો સાઈન ની સ્પીડ રાખ, સ્પોર્ટ ગાડીની સ્પીડ કરીમાં સ્પોર્ટ ની કરે કે સ્પોર્ટ થઈ જાય. ક્યારેક આપણે સ્પોર્ટ ગાડી થાય એમ, સ્પોર્ટ ગાડીની સ્પીડ રાખીને તો એવું કઈ હોય નહીં. પણ બધાને હાવભાવ ને સ્વભાવનું હોય. મારે બોલી જેવી છે તો બોલે. હા, અત્યારમાં નવરા થઈ જાય ને. અત્યારમાં નવરા છોકરા ઉઠશે તે ખવડાવી નવરાવી. આ દવા પાવાની છે ઢીંગુરી. હા, ટીંગો દવા પાવાની છે, ટીકડી આપી છે. બહુ મોટી આપી. હા, તો એ દુખાવાનું વજન પ્રમાણે તો હોય ને, પાવર ઓછો. એને છે ને એ કે હું ટીકડી નહીં પીવું, બાટલી પી. તે ડોક્ટર ગુમરી ખાઈ જાય કે તમારો વજન એટલા બાટલી હોય કે ગણ કરે. કારણ કે 30 ને 37 કિલો વજન હતો એનો, એટલે કે આને બાટલી નો ગણ કરે, તમારે ટીકડી જ લેવી પડે. ઉદે આવ્યો ને, ઉદે હું કે ખબર કે આ મારી કરતા ખાલી 8 કિલો જ કયો મારે ફેરી કે મારે 46 છે, કે આનો 38, ફેનિલ નો 42. છોકરા બે તમાર પાવરફુલ અટાકટા. તમે આપણું તો પછી લે અટાકટા તમે છો બધાય છે. લે કા દીદી કેટલા કિલો વજન છે તારો? 36 37 30 ને 8 કિલો 38 38. એ થોડો ઘણો આમ તેમ હોય, પણ એટલો વજન છે એનો, કાંઈ વાંધો નહીં. સારું, હાલો આપણે દુકાન જાત મોડું થાય, ફટાફટ જઈ દુકાને. તો જો ફેમિલી આપણે શોપે જતા હતા ને, તો અમારા નિશા પેલા મળે જે રહી છે ને, ઈવડાએ ધર્મરાજનનું વ્રત ઉજવ્યું છે. તો તમે દર્શન કરતા જાઓ. ધર્મરાજનનું વ્રત જો આપણે અપર મહિનામાં લઈને તો 1 મહિનો કરવાનું આવે અને એમાં 1 મહિનાની વાર્તા કરવાની આવે. અને આમ આપણે સાલોમાં લેવું હોય ને તો 6.5 મહિનાની વાર્તા હોય. તો આ બેને અપર મહિનામાં કર્યું હતું, એટલે 1 મહિનાનું એકટાણું કરી અને પછી એને વ્રતનું ઉજવણું કર્યું છે. તો મસ્ત અહીંયા ખંડ પૂરેલા છે, પાઠ મૂકેલો છે. તો તમને બતાવું કઈ રીતના હોય એમ. જો ફીન પપ્પા દર્શન કરવા આવી જાય. કા દર્શન કરવા આવી જાય ને, આપણે પહેલી વાર આવું જોઈએ છે. હા, લે તો
પછી આપણે ક્યારેક કરવું હોય તો ઉપાધિ નહીં ને એમ. હા જોયેલું જાણેલું હોય ને તો આપણી માટે ફાયદો. હા. આપણે લેવાય તો લેવું, ન લેવાય તો ભલે, પણ દર્શન તો કરીએ કોઈને ને. આપણે સલાહ સૂચન તો દઈએ શું કે ભાઈ આવી રીતના હોય છે એમ. જો મસ્ત છે માતાજીની સ્થાપના કરી. આ જો કલ્પનાની વસ્તુ બધી જેટલું આપણે મરણમાં હોય ને એટલું બધું આમાં હોય. આ રીતના જો પાઠ પૂરેલો છે, ખંડ પૂરેલા છે, મસ્ત પાઠ હોય. તો આ ધર્મરાજાનું વ્રતનું ઉજવણું છે, આ રીતના પાઠ પૂરેલો છે. મસ્ત વૈષ્ણવ બેડું મૂકેલું છે. આ બધા ખંડ પૂરેલા છે. આપણે જે અનાજ આવે ને એના ખંડ ધાન. પૂરેલા, ધાનના ખંડ પૂરેલા છે બધે. અને આ મેન જો છે ને આ છે મેન તો આ કળપનું છે. આપણે જો મરણમાં હોય ને એટલે બધી વસ્તુ હોય. ચાંદીની ગાય, તુલસીની ક્યારો, બધું ચાંદીની વસ્તુ, એક જોડે કપડાં, ચપ્પલ, છત્રી, બધી વસ્તુ આવી જાય આમાં. આપણે મરણમાં જેટલી હોય કે નહીં એટલી બધી વસ્તુ આમાં આવી જાય. જો મસ્ત ઉજવણું કરેલું છે, સરસ સારું કર્યું છે. કાંઈ નહીં, આપણા ભાગ્યમાં હતા એટલે આપણે દર્શન કરી લીધા ધર્મરાજાના વ્રતના ઉજવણાના. મસ્ત દર્શન કર્યા, સારું લાગ્યું આપણને. ફેન બહુ પણ પગે લાગી લઈ, હું પગે લાગી લીધી. સરસ છે. તો સારું ફેમિલી, આજે છે ને શોપે આવી ગયા હતા સવારમાંથી, કારણ કે આપણને ટાઈમ મળ્યો નથી. કેમ કે કસ્ટમરને આવતા હતા અને થોડો કામમાં હતો એટલે પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. અને ખાસ કરીને બધાએ કોમેન્ટ બહુ કરતા હતા હમણાં ભાવુબેન રીલ બનાવી કે નહીં, તો કે આમને પણ એ કે શું તારું નામ છે, નામ શું છે? મારા યુટ્યુબ ફેમિલીને પૂછી લો, તમને ખ્યાલ ના પડે એને ખ્યાલ હશે. બધા રીલ બનાવવાનું કહેતા નહીં કે ભાવુબેને વાઘેલા એ બનાવીને એવી રીલ બનાવો, તો એવી આપણે શૂટ કરી લીધી છે. જો આ જ સાડી છે. ફર્સ્ટ ટાઈમ એ રીતના રીલ શૂટ કરી છે, તો ખાસ કરીને ઇન્સ્ટામાં તમે જોજો. આઈડી નું નામ છે રૂપા અરવિંદ સાડી અને ફેશન ફેશન. તો એ આઈડી ને તમે ખાસ કરીને સર્ચ કરજો અને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબમાં પણ આવી જાય. યુટ્યુબમાં હોતન મૂકવાની છે. આવો આ ટ્રેન્ડિંગ સાડી છે. ઇન્સ્ટાગ્રામમાં 1200 રૂપિયામાં આ વેચાતી આ સાડી. તો મસ્ત આપણે આ જો. સાડીની રીલ બનાવી લીધી છે. આ સાડી છે ને 1200 રૂપિયામાં વેચાતી, પણ આપણી અહીંયા સસ્તી મૂકવાની છે. મસ્ત છે હો આ સાડી, ફક્ત- એકદમ નરમ કાપડ છે અને હાવ કોણી કોણી. અને કેટલામાં મૂકવાની છે? હે કેટલામાં મૂકવાની છે? 750. જો કહી દીધો મારા મેડમે. તમને ભાવ કહી દીધો, 750 માં મૂકવાની છે આપણે. મસ્ત મજાની સાડી છે. પછી છે ને ઇન્સ્ટામાં રીલો ચડાવશો એટલે તમે જોવાનું નહીં ભૂલતા ને. ખાસ કોમેન્ટ એ કરજો કે મને સાડી કેવી લાગે છે. હા જોઈ લીજો. મસ્ત લાગે ને. હા અને અને આ સાડી છે ને અમારે અત્યંતાઈ હતા ને પહેરી હતી, એને પણ બહુ અમારે ઢીંગલી મસ્ત લાગતી હતી. કાંઈ કા? નહીં, આપણે છે ને એક વચમાં થોડુંક મૂકી દેવું કટકો, એટલે તમે જો માં દીકરી બેન કેવી સાડી લાગે છે. હા સાચી વાત છે. એવી કાંઈક ટ્રાય મારશું આપણે અત્યંતાની મા દીકરી બેયની. અને કલર કોમ્બિનેશન બહુ એટલે બહુ મસ્ત છે. કલર બતાવી દે તો કલર કે બહુ મસ્ત મસ્ત બધા કલર છે. હેવી હેવી કલર છે. કલરમાં કાંઈ ઘટે એમ નથી. બહુ એટલે બહુ એકદમ સ્ટાન્ડર્ડ કલર છે. જો હવે તમને કલર બતાવી દઈ બધાય. જો મસ્ત છે. ચેરી લીલો, પછી વાઈન, આ કયો છે? કયો આ હમ. એ નહીં ગુલાબી નહીં રાણી, એ ઉપર છે આછો ગુલાબી છે. અને આ કોઈ મોટી છે કે કોઈ બાટલી કે એમ. અને એક આ પીળા ટાઈપ. મેથી પીળો. મેથી મેથી પીળો. પીળો કલર પહેરી લીધો છે. 1 2 3 4 5 6 કલર રહેવાના છે. અને મસ્ત હાડી છે. જો આ હાડી તમે શું કહેતા હતા? ઓલી લાવ્યા તો એ હાડી કઈ લાગે એમ? આ રસપૂતાની સાડી. રસપૂતાણી લાગે, મસ્ત લાગે. રસપૂતાણી. હું એ પણ ઝાલા મકવાણાની દીકરી છે. એટલે રસપૂત એમ કહેવાય ને. હા કાંઈ નહીં, મસ્ત આપણે હાડી પહેરી લીધી, મસ્ત મજાની રીલ બનાવી નાખી. હવે ગરમી ફૂલ થાય છે એટલે હાડી હપ્તે કાઢી નાખવી છે ને નીચે જઈએ આપણે હવે. જો કારણ કે 3 ફેન અહીંયા છે ને, 3 પંખા. જો 3 અહીંયા આપણે બંધ કરેલા છે. અને લાઇટ ફોક્સ બધાય મસ્ત આપણે ચાલુ કરી દીધા છે. કાં તું બેન મારું ફેમિલી રીલ શૂટ કરી લીધી છે. અને અત્યંતા બેનની હારે છે ને મારી મમ્મી આવી ગયા હતા. અને એ જો અહીં તમે હું સ્પેશિયલ બકાલું લેવા આવ્યા છો? શાકભાજી લેવા? બકાલું લેતી જાવ ને. શાકભાજી લેવા આવી જશે. આમાં હું લઈ જાઉં છું તમે થેલીમાં? આ થેલી જોઈને તો ખબર પડે કે આ સાડી દુકાન છે. અરવિંદ રૂપાની છે દુકાન. કોની? અરવિંદ રૂપા અરવિંદ. રૂપા અરવિંદ. રૂપા અરવિંદ સાડી એન્ડ ફેશન હાઉસ. બોલો. પણ માણસને એવું આવડે નહીં. નહીં? નહીં. રૂપા અરવિંદ સાડી ફેશન દુકાન. હા રેડી હવે રેડી. આજે આ દુકાન આમ કરશે, ભલે એક દૂધી જ નાખ્યું હોય પણ દુકાન તો જોવે ને. આ કોકને એમ લાગે આ બેન ત્યાંથી સાડી લઈ એવા લાગે. ના ના બરાબર છે. આપણે બધાને ઈ જ વાપરવાની કેલી. શાકમાં લઈ જાઓ. હા એડવર્ટાઈઝ કરવાની.
જાવું છે ને ઘરે તમારે હાલો છોકરો એકલો છે. છે તો ફાઇનલ આપણે સબસ્ક્રાઇબર મળવા આવી ગયા છે ફિનિલ પપ્પાની ગયા છે બહાર બાને અને અત્યંતાને મૂકવા ગયા છે સબસ્ક્રાઇબર આવી ગયા છે મળવા જય શ્રી કૃષ્ણ સારું ને કેમ છે તમને તમારે હારું. કઈ નહીં જો આવ્યા આપણને સારું લાગ્યું અને આપણે સેલ્ફી પડાવવા આવ્યા હતા એટલે આપણે સેલ્ફી પડવી લીધી એ બેનનો સ્વભાવ પણ બહુ સારો છે કે ખાસ તમને હું મળવા આવી છું એમ તો તમને કેવું લાગ્યું અમને બહુ ગમે છે તમારા વિડીયો જોવા બહુ જ ગમે છે. કાંઈ નહીં આપણા વિડીયો તો કન્ટિન્યુઅર જોવે છે તો કાંઈ વાંધો નહીં. મળવા આવ્યા હતા બેહાડી આપણે ચા પાણી તકલીફ ચાશે પીવરાવશું પણ બેહતા નથી ના પાડે છે પણ હું કહું છું ઘડીક બે હોય એમ ના 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 ના. તો શોપેથી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા છે મસ્ત મંદિરે પગે લાગી લીધું ને હવે આપણે જમવાનું છે ને ફેનિલભાઈને આપણે આજે છે ને સંભાળ લેવાની છે કારણ કે ઘણા ટાઈમથી ફેનિલ વિડીયોમાં નથી આવ્યો છે પણ આપણે એને કંઈ પૂછ્યું નથી કે આખો દી તો હું કરીશું કારણ કે હું આખો દી મૂકીને વહી જાઉં છું હું તો હોય ત્યારે મૂકીને વહી જાઉં અને અત્યારે આવું ત્યારે સાંજે મળીએ જાઉં મા દીકરો કેમ ભાઈ હા બ્રશ કરી લેશો હા પછી પછી હું છે ને કંઈક વધારે લેસન કરું હે તો ફેનિલમાં ઘણો સુધારો આવી ગયો છે હું આવું નહીં કે લેશન એ કરી નાખે ને બ્રશ એ કરી નાખે હો તો સારું માન દીકરો મારું ઉપાધિ નહીં ને કા અને રોંઢે ભણીને આવું હા ત્યારે હું લેસન કરી નાખું એને પછી ટીવી જોઉં અરે વાહ વેરી ગુડ તો ફેનિલ વિશે ખાસ એક કોમેન્ટ કરજો કે ફેનિલમાં કેટલો સુધારો પછી ફોન આવ્યો આવે તો છે ફોન જોઉં પછી દાદા આવી જાય એટલે ફોન કા હા હા એ જો ફોન તો દાદા આપે છે એને એટલે એ જોવે છે ફોન અને ખાસ તમને એ કહેવાનું કે ફેનિલ પપ્પા જમવા બેસી ગયા છે આજે મારા વાટે નો રે ને લે આપણે તારો જમતા હોય ક્યારેક મમ્મી પપ્પા રે મારે બેવું પડે ને તમારા વાટે રહેવાય ને તમારે મારે ના તો અત્યંત કે બાપ દીકરી બી ખાવા મળે શું છે ખાવામાં આજે? અરે રામાપીર બાપાની ખીર બનાવી મસ્ત ખીર બનાવી હા. આજે 20 છે ને એટલા માટે આપણે ખીરની પ્રસાદી આપણે બનાવી થોડું છે કામ અટવાઈ ગયું ખ્યાલ નથી હા નકર જાવું તો આજ ગિરનાર મંદિરે. સોસાયટીમાં જવાનું હોય અમારે હા કાંઈ વાંધો નહીં ભલું કરે રામાપીર બાપા એની જગ્યાએ આપણે ઘરે માર્કેટમાં ગયા હતા ને એટલે થોડું મોડું થઈ ગયું હતું. હા. આપણે જો માર્કેટમાં ગયા હતા કે ને એટલે મોડું થઈ ગયું હતું અને આપણે કાંઈ નહીં ઘરે પ્રસાદી બનાવી છે ને તો આપણે પ્રસાદી લઈ લઈને તમે બધે આવી જાઓ રામાપીર બાપાની દેવ ખીર કે તો એ જમવા મસ્ત રીંગણાનું શાક છે મરચાં છે અને અત્યંત જમવા બેસી ગઈ છે તો આપણે જમી લઈએ હવે અને આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય